નમસ્કાર સારસ્વત મિત્રો, એજ્યુકેશન ફોર ઓલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આપણે ચર્ચા કરી રહ્યા હતા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની। તો ચલો આજની ક્વિઝ શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, શિક્ષણના સંદર્ભમાં ઈસવીસન 1947નો મુંબઈ અધિનિયમ નંબર 61 નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? ऑप्शन ए मुंबई माध्यमिक शिक्षण विनिमय 1972, ऑप्शन बी मुंबई प्राथमिक शिक्षण नियम 1949, ऑप्शन सी मुंबई प्राथमिक शिक्षण अधिनियम 1947, ऑप्शन डी मुंबई प्राथमिक शिक्षण विनिमय 1974। आ प्रश्नનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947। પ્રશ્ન નંબર 2, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત રચાયેલ જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, ઓપ્શન બી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, ઓપ્શન સી રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કે ઓપ્શન ડી તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ। પ્રશ્ન નંબર 3, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે? ऑप्शन ए समग्र गुजरात राज्य ने लागू पड़े छे, ऑप्शन बी समग्र महाराष्ट्र राज्य ने लागू पड़े छे, ऑप्शन सी मात्र सौराष्ट्र राज्य ने लागू पड़े छे के ऑप्शन डी आपेल पैकी एक पण नहीं। तो आ प्रश्ननो साचो जवाब आवशे ऑप्शन ए समग्र गुजरात राज्य ने लागू पड़े छे। प्रश्न नंबर 4, मुंबई प्राथमिक शिक्षण अधिनियम 1947 अंतर्गत स्कूल बोर्ड केटला सभ्योनुं बनेलुं होय छे? ऑप्शन ए 5 થી ઓછા નહીં અને 16 થી વધુ નહીં, ઓપ્શન બી 8 થી વધુ અને 16 થી ઓછા, ઓપ્શન સી 15 થી વધારે નહીં અને 20 થી ઓછા નહીં અને ઓપ્શન ડી 12 થી ઓછા નહીં અને 16 થી વધુ નહીં। આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે આપણે એમ કહી શકીએ કે ઓછામાં ઓછા 12 સભ્યો હોય અને વધુમાં વધુ 16 સભ્યો હોઈ શકે। પ્રશ્ન નંબર 5, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 31 શું દર્શાવે છે? ઓપ્શન એ દરેક ગામ માટે એક શાળા, ઓપ્શન બી દરેક જિલ્લા માટે એક જિલ્લા સ્કૂલ બોર્ડ, ઓપ્શન સી દરેક જિલ્લા માટે એક જિલ્લા શિક્ષણ નિરીક્ષક, ઓપ્શન ડી દરેક જિલ્લા માટે જરૂરિયાત મુજબ ખાનગી પ્રાથમિક શાળા। આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી દરેક જિલ્લા માટે એક જિલ્લા સ્કૂલ બોર્ડ। પ્રશ્ન નંબર 6, જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, ઓપ્શન બી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ઓપ્શન સી જિલ્લા કેળવણી નિરીક્ષક, ઓપ્શન ડી તાલુકા કેળવણી નિરીક્ષક। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન। પ્રશ્ન નંબર 7, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત જે વિસ્તારમાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તેવો વિસ્તાર એટલે ઓપ્શન એ સાર્વત્રિક શિક્ષણ વિસ્તાર, ઓપ્શન બી પ્રાઇમરી શિક્ષણ વિસ્તાર, ઓપ્શન સી મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિસ્તાર અને ઓપ્શન ડી ફરજિયાત શિક્ષણ વિસ્તાર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફરજિયાત શિક્ષણ વિસ્તાર। પ્રશ્ન નંબર 8, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત ઈસવીસન 1963 પહેલાની જિલ્લાની માન્ય પ્રાથમિક શાળાઓ પર કોનું નિયંત્રણ હતું? ઓપ્શન એ રાજ્ય સરકારનું, ઓપ્શન બી કેન્દ્ર સરકારનું, ઓપ્શન સી જિલ્લા પંચાયતનું કે ઓપ્શન ડી જિલ્લા સ્કૂલ બોર્ડનું। તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જિલ્લા સ્કૂલ બોર્ડનું। મિત્રો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની આપણી ક્વિઝ પૂરી થાય એના પછી મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949, ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961, ગ્રાન્ટ ઇન એડ કોડ 1964, એના સિવાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અને 74 એ બધાના વિડીયો બનાવવાનો વિચાર છે। એટલે આ કોઈ વિડીયો તમારાથી મિસ ન થઈ જાય, એટલે હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો સાથે શેર કરી દો। પ્રશ્ન નંબર 9, પ્રાથમિક શિક્ષણ બોર્ડના કેટલા સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે? ઓપ્શન એ 16, ઓપ્શન બી 8, ઓપ્શન સી 5 કે ઓપ્શન ડી 10। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 8। પ્રશ્ન નંબર 10, પ્રાથમિક શિક્ષણ બોર્ડના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 3, ઓપ્શન સી 5 કે ઓપ્શન ડી 2। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 3। આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે। જય હિન્દ, જય ભારત।